હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે વરસાદની આગાહી। નવરાત્રી દરમિયાન ઝરમર વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહી શકે છે। નવરાત્રી દરમિયાન વરસાદ અને ગરમીનો માહોલ રહેશે। નવરાત્રીમાં ખેલૈયાઓની મજા બગાડી શકે છે વરસાદ। ત્યારે ફરી એકવાર હવે વરસાદને લઈને જે આગાહી થઈ છે અને તેમાં નવરાત્રીમાં વરસાદ આવી શકે તેવી પણ આગાહી છે। નવરાત્રિની શરૂઆતમાં ક્યાંક છાંટા પડવાની શક્યતા કે વાદળવાળું આવવાની શક્યતા રહી શકે, પરંતુ છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે। ક્યાંક હળવો થાય, ક્યાંક ભારે થાય। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક પ્રમાણ વધુ રહી શકે। તારીખ 24-25 સપ્ટેમ્બરમાં કંઈક વધારે પ્રમાણ રહી શકે અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં નવરાત્રિમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં 14 થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેશે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદી ઝાપટા પડશે। 17 થી 20 સપ્ટેમ્બરમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્યના કેટલાક ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। આજે તારીખ 13-14 જ હવામાનમાં પલટો આવશે। 13 તારીખ પછી બપોર પછી હવામાનમાં પલટો આવશે અને કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। અન્ય ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના કોઈ ભાગમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે, પરંતુ તારીખ 14, 15, 16માં દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડી શકે અને લગભગ સૌરાષ્ટ્રના ભાગો અને ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાની શરૂઆત થઈ જાય। લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, રાજકોટ અને લગભગ મધ્ય સૌરાષ્ટ્ર, ગોહિલવાડ વગેરે ભાગોનું હવામાન પલટાવાની શક્યતા રહેશે।